નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરના જન્મદિન નિમિત્તે વડોદરા શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા વડોદરા શહેર દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. ત્યારબાદ વડોદરા શહેરના શાહજીબાગ ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. વડોદરાના શાહજીબાગમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરે અપમાનિત થયા બાદ રાતવાસો કર્યો હતો. તે સ્થળને સંકલ્પ ભૂમિ તરીકે વિકસાવવામાં આવ્યું છે. આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે પદયાત્રા યોજવામાં આવી હતી, જેમાં બીજેપી શહેર પ્રમુખ, સાંસદ, વિધાનસભાના મુખ્ય દંડક અને દલિત સમાજના આગેવાનો જોડાયા હતા. રેસકોર્સ સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સંકલ્પ ભૂમિ ટ્રસ્ટ દ્વારા કમાટીબાગ ખાતે સંકલ્પ ભૂમિ ખાતે પણ બુદ્ધ વંદના કરીને બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમની સાથે વિવિધ સંગઠનોએ આજના દિવસે ડોક્ટર બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. બંધારણના ઘડવૈયા એ બંધારણ કે જે ભારત દેશનો આત્મા છે અને એમના શિલ્પકાર એવા ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની 134મી જન્મજયંતિ નિમિત્તે આજે પહેલાં તો ભારતીય જનતા પાર્ટી દ્વારા પદયાત્રા કરી અને એમને રેસકોર્સ સાથે એમની જે પ્રતિમા છે એમને શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરી. ત્યારબાદ એ પવિત્ર ભૂમિ કે જ્યાં પોતે એમણે ચિંતન કરી અને જે અસમાનતા છે એના ઉપર જે શું કરી શકાય એના માટે એની સામે લડવાનું એમણે જે સંકલ્પ લીધો હતો, આ સંકલ્પ ભૂમિ ખાતે આવી અને એમને પુષ્પાંજલિ કરી અને ભારતીય જનતા પાર્ટીના અમારા મહાનગરના અધ્યક્ષ, વડોદરાના પ્રથમ નાગરિક અને પાર્ટીના તમામ શીર્ષસ્થ કાર્યકર્તાઓ સાથે મળી અને અહીંયા બાબા સાહેબને, એમના વિચારોને, એમના સંકલ્પને યાદ કરી અને એમાંથી કઈ રીતે આપણે આપણા જીવનની અંદર એને આત્મસાત કરી શકીએ એ બાબતે ચિંતન કરી રહ્યા છે. ભારતના એક મહાન સપૂત, બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન શહેરમાં થયું છે. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પણ 13 તારીખથી લઈને 25 તારીખ સુધી બાબા સાહેબના જીવન ઉપર અને સંવિધાન ઉપર અનેકવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. ગઈકાલે 13 તારીખે શહેરમાં આવેલી 12 પ્રતિમાઓની સ્વચ્છતા, સુશોભન, દીપોત્સવનો કાર્યક્રમ થઈ ગયો. એ જ ક્રમમાં આજે બધી જ પ્રતિમાઓ પર પુષ્પાંજલિ માલ્યાર્પણનો કાર્યક્રમ છે અને આજથી લઈને 20 તારીખ સુધીમાં દરેક બૂથની અંદર એમના જીવન ચરિત્ર અને જીવન સંદેશ એનું વાંચન પઠનનો કાર્યક્રમ પણ થવાનો છે. એ જ પ્રમાણે 17 તારીખે યુવા સંમેલન અને 24 તારીખે પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન, જેની અંદર બાબા સાહેબના જીવનના પ્રસંગો તથા સંવિધાન એના સત્રો, સેમિનાર સ્વરૂપમાં રહેવાના છે. તો સૌ નાગરિકોનો મારી વિનંતી છે કે બાબા સાહેબનું જે યોગદાન છે, અમૂલ્ય યોગદાન છે, ભારતને સશક્ત બનાવવાનું યોગદાન છે, એમના જીવનને, સંવિધાનને સમજવા માટે આપણે જે અનેકવિધ કાર્યક્રમનું આયોજન થવાનું છે એમાં આપ ઉપસ્થિત રહીએ. ધન્યવાદ.